નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હાલની અંદર જે યુટ્યુબર ભરત આહિરનું એક્સિડન્ટ સર્જાયું છે અને આ તમે જોઈ રહ્યા છો તે તેની ફોરવ્હીલ છે, એકદમ સ્પીડમાં હતી ત્યારે તે કાબૂમાં ન રહેતા તેને ગાડી છે એ રોડની સાઈડમાં જે પાણી હતું તેની અંદર પડી ગઈ છે અને આ તે કારને અત્યારે બહાર કાઢવામાં આવી છે। કારની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે, પણ તેની અંદર દ્વારકાધીશનો હાથ હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે ભરત આહિર અને તેના મિત્રો હતા અંદર, તેને કાંઈ પણ એક જાતની ઈજા નથી થઈ। તો તેના માટે આપણે ઘણી બધી સારી વાત કહેવાય કે ભરત આહિર એકદમ સહી સલામત છે। કાર તો આજે છે ને કાલે આવી જાય, પરંતુ આવા મોટા યુટ્યુબર છે એ પાછા ક્યારેય આવતા નથી। તો માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સહી સલામત રહી ગયા એ બદલ ભગવાન શ્રી દ્વારકાનો આભાર માનીએ। તો આ જોઈ શકો છો તમે કાર, જે કારને બહાર કાઢી અને જેસીબી દ્વારા લઈ જવામાં આવી રહી છે અને કારની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે, તેના પેરવ્હીલ પણ એકદમ ચોંટી ગયા છે।